નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 4 કુહુમાં એકમ 2 તેને તે ઉગશે શીખીશું અને પૂરીશું. પહેલો પ્રશ્ન, કુકડીને કલગી ઉગે વાર્તા સાંભળો, વાંચો અને પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, કુકડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કયા નામે આવશે? મરઘીના નામે. કયા નામે આવશે? મરઘીના નામે. એટલે મરઘીમાં ખરું. પ્રશ્ન 2, કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી? તો કુકડી ઈંડા સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચાને ચણ વીણતા શીખવવામાં, બચ્ચાને સાચવવામાં હોશિયાર હતી. પ્રશ્ન 3, કુકડી કઈ બાબતમાં હોશિયાર ન હતી? સાચા વિકલ્પ પર ખરું કરો. તો ઊંચે ઉડવામાં. શેમાં આવશે? ઊંચે ઉડવામાં. પ્રશ્ન 4, કુકડી હોશિયાર અને મહેનતુ હતી. સાચું કે ખોટું? તો જવાબમાં શું આવશે? સાચું. શું આવશે? સાચું. પ્રશ્ન 5, કુકડીને કોઈ માન આપતું ન હતું. સાચું કે ખોટું? તો આવશે ખોટું. પ્રશ્ન 6, કુકડીને બધા ખાલી જગ્યાથી બોલાવતા. તો પ્રેમથી કે તોછડાઈથી? તો જવાબ આવશે પ્રેમથી. તો પ્રેમથી છે એની નીચે ખરું કરવાનું છે તમારે. પ્રશ્ન 7, કુકડીને કઈ બે વાતોનું દુઃખ હતું? તો કુકડીને એક તો ઊંચે ઉડી શકાતું ન હતું અને બીજું એ કે એને રંગીન પીંછા નથી, માથે કલગી નથી અને ગળામાં લાલ પીળા રંગો નથી. એટલે આ બાબતનું દુઃખ હતું. પ્રશ્ન 8, કુકડાને માથે ખાલી જગ્યા હોય છે. તો શું આવશે? કલગી. શું આવે? કલગી. પ્રશ્ન 9, કુકડીને નાનપણથી ખાલી જગ્યા હતી કે તેને માથે કલગી હોય? તો શું આવશે? હોશ કે ઈચ્છા? તો કુકડીની નાનપણથી હોશ હતી. હોશ નહીં આવે, ઈચ્છા હતી. નાનપણથી શું હતી? ઈચ્છા. એટલે જવાબમાં અહીંયા ઈચ્છા આવશે. હોશ નહીં આવે. હોશ એટલે આનંદ થાય. પ્રશ્ન 10, કુકડીને કઈ હોશ હતી? તો કુકડીને એ બાબતની હોશ હતી કે એને માથે, હવે જો અહીંયા ઈચ્છા હોશ જ આપી છે નીચેના પ્રશ્નમાં, એટલે તમારે પણ હોશ જ લખવાની. એટલે અહીંયા તમે હોશ જ લખજો, ઈચ્છા નહીં લખતા. સમજ પડી? તો એ હોશ હતી કે એને માથે કુકડા જેવી કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસી ને આસપાસની દુનિયા જોઈ શકે. પ્રશ્ન 11, કુકડો અને કુકડી સાથે હોય તો આપણે તેને કેવી રીતે ઓળખી શકીએ? તો કે જેના માથે કલગી હોય તે કુકડો અને જેના માથે કલગી ના હોય તે કુકડી. વળી કુકડાને રંગબેરંગી પીંછા હોય અને કુકડીને ન હોય. આમ કુકડો અને કુકડી સાથે ઊભા હોય ત્યારે આપણે તેને આ લક્ષણોથી ઓળખી શકીએ. એના પછી પ્રશ્ન 12, કુકડીને ઉડતા ન આવડે એટલે તેને ઘર પર કે જમીન પર રહેવું પડે. તો ક્યાં રહેવું પડે? સાચા જવાબ પર ખરું કરવાનું છે, તો જમીન ઉપર આવશે. પ્રશ્ન 13, દોડવા અને ઉડવામાં શું ફેર હોય છે? તો દોડવા અને ઉડવામાં ફેર એ છે કે ઉડીને જેટલી જલ્દીથી જ્યાં પહોંચી શકાય ત્યાં દોડીને પહોંચી શકાય નહીં. વળી દોડવાનું જમીન પર હોવાથી જમીન પરના ઝડપથી દોડતા શિકાર પ્રાણીઓથી બચી શકાય. અહીંયા તમને શું કીધું છે કે જે ઝડપથી અને જલ્દીથી ઉડી અને પહોંચી જાય તે દોડીને પહોંચી શકાય નહીં. એટલે કે ઉડીને આપણે ઝડપથી પહોંચી શકીએ, દોડીને વાર લાગે. વળી જો દોડવાનું જમીન પર હોય તો જમીન પરના ઝડપથી દોડતા શિકારી પ્રાણીઓથી બચી શકાય છે. એટલે જે શિકારી પ્રાણીઓ ખૂબ ઝડપથી દોડી શકે છે, તો આપણે જો ઝડપથી દોડીએ તો આપણે આ પ્રાણીઓથી બચી શકીએ.
પ્રશ્ન 14. દોડવા અને ઉડવાથી કુકડીને શો ફાયદો કે નુકસાન થાય? તો કે દોડવા અને ઉડવાથી કુકડીને કોઈ શિકારી પંખી કે પ્રાણીથી બચી શકે, તે દોડીને કે ઉડીને ઝડપથી ક્યાંય સંતાઈ જાય અને શિકારી પ્રાણી કે પંખીથી બચી શકાય. એટલે દોડવા અને ઉડવાથી કુકડી કોઈ શિકારી પંખી કે પ્રાણીથી બચી શકે, એટલે તે દોડીને કે ઉડીને ઝડપથી ક્યાંય સંતાઈ જાય છે અને શિકારી પ્રાણી કે પંખીની જેમ બચી શકે છે. એટલે જો એ ઝડપથી દોડી કે ઉડી શકે તો જ આવા પ્રાણીઓથી બચી શકે. ત્યાર પછી પ્રશ્ન 15. કુકડીએ પોતાની હોંશની વાત કોને કરી? તો કોને કરે છે તે હોંશની વાત? તો કુકડી પોતાના હોંશની વાત કોને કરે છે? તો એની માને, એટલે માનેમાં ખરું. પ્રશ્ન 16. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? એ તો એમ જ હોય, કુકડીને માથે કલગી ન હોય. એ કોણ બોલે છે? કુકડીની માં. કોણ આવશે? કુકડીની માં. ત્યાર પછી પ્રશ્ન 17. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? શું કામ છેલ્લી વંડીને માથે ચડીને? તો એ કુકડીની બહેનપણીઓ બોલે છે. કુકડીને એની બહેનપણીઓ શું કહેતી? તો કુકડીને એની બહેનપણીઓ કહેતી કે શું કામ છેલ્લી વંડી પર ચડીને? આપણે તો જમીન પર રમીએ, જમીએ ને ખુશ રહીએ. મૂક વંડીની વાત, ચાલ અહીં 7 તાળી રમીએ. તેની બહેનપણીઓ તેને શું કહેતી કે શું કામ છે તારે વંડી પર ચડીને? જમીન પર જ રમીએ, જમીન પર આપણે ખુશ છીએ. તો પછી આ વંડીની વાત છે એને સાઈડમાં મૂકી દે. પ્રશ્ન 19. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? મથી મથીને તારે શું કૂકડો બનવું છે? તો કોણ બોલે છે તે? કુકડીની બહેનપણીઓ. કોણ બોલે? કુકડીની બહેનપણીઓ. પ્રશ્ન 19. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? તે આપણે જોઈ ગયા. હવે 20. બહેનપણીઓએ કુકડીને આંબલી પીપળી કે 7 તાળીની રમત રમવાની શરૂઆત કરી. તો કઈ આવશે? 7 તાળી. એટલે એની નીચે તમારે ખરું કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 21. કુકડી ના છૂટકે ખાલી જગ્યા. તો દોડાદોડી કે સંતા કુકડીમાં જોડાય. તો ના છૂટકે શેમાં જોડાય? દોડાદોડીમાં દોડાય. એટલે જોડાય, સોરી, એ લખવાનું છે, એમાં ખરું કરવાનું છે. પ્રશ્ન 22. કુકડી હંમેશા ઊભી ઊભી વંડી તરફ શા માટે જોયા કરતી? તો કુકડીના મનમાં એક જ રજ હતી કે મારે વંડીએ ચડવું છે. આથી તે હંમેશા ઊભી ઊભી વંડી તરફ જ જોયા કરતી હતી. પ્રશ્ન 23. એક દિવસ કુકડી ખાલી જગ્યામાં ચણચણતી હતી. તો કેમાં ચણચણતી હતી? તો ઉકરડામાં. એટલે જવાબમાં આવશે ઉકરડામાં. પ્રશ્ન 24. એક દિવસ કુકડી સામે અચાનક કોણ લડતા લડતા આવી ચડ્યું? તો એક દિવસ કુકડીની સામે અચાનક લડતા લડતા બિલાડીઓ આવી પડી. પ્રશ્ન 25. બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર પર ઉડી શકી. સાચું કે ખોટું? તો ખોટું આવશે. કેમ કે ધક્કાથી નહીં, બિલાડીના બીકના મારથી તે ત્યાં ઉડી શકી. પ્રશ્ન 26. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે તે લખવાનું છે. તો ઓહ, આટલું ઊંચું તો મારાથી ઉડાય છે. એ કોણ બોલે છે? કુકડી બોલે છે. પ્રશ્ન 27. કુકડી સાથી ચકિત થઈ ગઈ. તો કુકડી ચકિત થઈ ગઈ કારણ કે આમ તો તેનાથી વધુ ઊંચે ઉડાતું ન હતું, પરંતુ બિલાડીના ડરથી સહેજ જ જોર કરીને તે ઉડી
અને ઊંચા પથ્થર પર ચડી જાય છે. પ્રશ્ન 28. સાંજ સુધી કુકડીએ પથરા પર ચડ ઉતર કર્યું. સાચું કે ખોટું? તો શું આવશે? સાચું. પ્રશ્ન 29. કુકડીએ પથ્થર પર ચડ ઉતર શા માટે કર્યું? તો કુકડી વધારે ઊંચે ઉડી શકતી હતી નહીં, પરંતુ એકવાર ઉડીને ઊંચા પથ્થર પર બેસી ગઈ. આથી આ જોઈ તેને ખૂબ નવાઈ લાગી કે આ વાત તેના માનવામાં આવતી ન હતી. આથી તેણે પથ્થર પર ચડ ઉતર કર્યું. કેમ કે એને નવાઈ લાગી, એકવાર પથ્થર પર ચડી ગઈ ને એટલે એને એવું થાય છે કે હું કઈ રીતે વંડી પર ચડી ગઈ હશું. એટલે વારંવાર એ ફરી પાછી ચડ ઉતર કર્યા જ કરે છે. પ્રશ્ન 30. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે? કે રાજીની રેડ છે? તો એ કોણ બોલે છે? કૂકડો બોલે છે. કોણ? કૂકડો. પ્રશ્ન 31. કુકડીએ ખાલી જગ્યા એટલે કે કૂકડાને કે કાગડાને પોતાના પથરા પર ચડવાના અનુભવની વાત કરી. તો શું આવશે? કૂકડાને આવશે. એટલે એમાં તમારે ખરું કરવાનું છે. પ્રશ્ન 32. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? રહેવા દે ને હવે, શું કામ છે તારે આવો શોખ કરવાની? એ કોણ બોલે છે? કૂકડો બોલે છે. પ્રશ્ન 33. કુકડીને કઈ અભિલાષા હતી? સાચો વિકલ્પ પસંદ કરો. તો ઉડીને વંડી પર બેસવાની ઈચ્છા હતી. પ્રશ્ન 34. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? મારે તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે. તો કોણ બોલે? કુકડી. પ્રશ્ન 35. કુકડા સાથે કુકડીને ખાલી જગ્યા પર બેસવું છે. તો વંડી. પ્રશ્ન 36. કુકડીને ખાલી જગ્યા દુનિયા જોવી છે. તો ક્યાંની? બહારની. પ્રશ્ન 37. કુકડીએ કૂકડાની વાત સાંભળી લીધી અને એને ગમી ગઈ. તો શું આવશે? સાચું કે ખોટું? તો ખોટું. કેમ કે એને ગમી નથી ગયો, એને તો વંડી પર ચડવાની તે ના જ પાડતો હતો. પ્રશ્ન 38. કૂકડાએ જ્યારે કુકડીને ઉડવાનો શોખ ન કરવાનું કહ્યું ત્યારે કુકડીએ શો વિચાર વ્યક્ત કર્યો? તો કુકડીએ મનોમન વિચાર કર્યો કે લાખો હજારો કુકડીઓએ ના કર્યું હોય એટલે મારે નહીં કરવાનું. ક્યાં સુધી કુકડીઓએ જમીન પર ચણ્યા જ કરવાનું. એટલે એને ઉડવાનો શોખ હતો. એટલે કુકડી નક્કી કરે છે કે બીજી કુકડી તો નથી ઉડી શકતી, કે મહેનત નથી કરતી, તો મારે નહીં કરવાનું. કે બસ બધી કુકડીઓએ જમીન પર ચણ્યા જ કરવાનું. પ્રશ્ન 39. કુકડી ખાલી જગ્યાને ધારીને જોયા કરતી હતી. તો કોને? કૂકડાને. 40. કુકડીને થતું કે કૂકડો કેવો નસીબદાર છે. સાચું કે ખોટું? તો સાચું. પ્રશ્ન 42. કુકડી કૂકડાની ઉડવાની કઈ બાબતોને ધારીને જોતી હતી? તો તે કેવી રીતે પાંખો ફેલાવે છે, કેવી રીતે પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે છે, આ બધી બાબતો તે જોતી હતી. એટલે ત્યાર પછી આપેલ તમામ આવશે. ડી. પ્રશ્ન 43.
કુકડી અને કુકડાને જોઈ રહેતી, આથી કુકડો મનમાં પોરસાતો કે રઘવાતો? સાચા વિકલ્પ પર ખરું કરો તો શું આવશે? પોરસાતો. પ્રશ્ન 44. કુકડો થોડું વધારે જોર કરી ઉડે એટલે કુકડી થોડું વધારે શીખે. સાચું કે ખોટું? તો સાચું. પ્રશ્ન 45. કોઈ પણ કામ જાતે શીખવું હોય તો કેવી રીતે શીખી શકાય? તો કોઈ પણ કામ જાતે શીખવું હોય તો પહેલાં તેના વિશે પૂરતી જાણકારી, તે કેવી રીતે થાય છે તેની માહિતી મેળવી લેવી, તેને કેવી રીતે કરીશું તે સારું થશે તેનો પૂરતો વિચાર કરી પછી જાતે કરી શકાય. જેમ કુકડી છે એને ઉડતા શીખવું હતું, ઊંચી વંડી પર ચડતા શીખવું હતું, તો એણે શું કર્યું? પહેલાં પૂરી માહિતી મેળવી લીધી કે કુકડો કઈ રીતે એના પગ સંકોરે, કઈ રીતે પાંખો ફેલાવે, પછી કઈ રીતે ઊંચે ઉડે છે, બધુંમાં જાણી લીધું, એની માહિતી મેળવી. પછી એણે કઈ રીતે કરીએ તો વધારે સારું થાય એ બધું વિચાર્યું, તો જ આપણે કામ જાતે કરી શકીએ. કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું? તો કુકડીને સૌ પ્રથમ તો તેની અંદર રહેલો આત્મવિશ્વાસ પ્રોત્સાહન આપતો હતો. વળી કેટલાક પંખીઓ પણ તેને પ્રોત્સાહિત કરતા હતા. એટલે કે આપણે અંદર નક્કી હોવું જોઈએ કે હું આ કામ કરી શકીશ જ, એટલે આ આપણો આત્મવિશ્વાસ છે. એટલે એની અંદર રહેલો આત્મવિશ્વાસ એને પ્રોત્સાહિત કરતો હતો. સાથે સાથે કેટલાક પંખીઓ પણ એવા હતા કે જે તેને પ્રોત્સાહન આપતા હતા. પ્રશ્ન 47. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? ઊંચે ઉડીને શું મળવાનું તને? તો એ કોણ બોલે? કાગડો બોલે છે. પ્રશ્ન 48. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? કુકડીએ નવા નવા અખતરા ના કરવા જોઈએ. તો કોણ બોલે છે? ચકલી. પ્રશ્ન 49. કાગડો શરૂઆતમાં કુકડીને શું કહે છે? તો કાગડો કુકડીને કહે છે કે ઊંચે ઉડીને શું મળવાનું તને? માથે કલગી થોડી ઉગવાની છે. કુકડી તું તો કુકડી જ રહેવાની. શું કહે છે? કે ઊંચે ઉડીને તને શું મળશે? તને કંઈ કલગી તો નહીં ઉગે, એટલે તું શા માટે કુકડો બનવાનું વિચારે છે? એટલે કે કુકડાની જેમ ઊંચે ઉડવાનું વિચારે છે. પ્રશ્ન 50. કાગડાની વાત સાંભળીને કુકડીએ ખીજાઈને શું કહ્યું? તો કાગડાની વાત સાંભળીને કુકડીએ ખીજાઈને કહ્યું કે મને કલગી ઉગે ના ઉગે તારે શું? જા, મને કલગી ઉગશે, જોઈ લેજે તું. કેમ કે કુકડીને પૂરો વિશ્વાસ હતો, એટલે કાગડાને જવાબ આપી દે છે કે મને કલગી ઉગશે જ. પ્રશ્ન 51. કુકડી મહેનતુ છે કે આળસુ? આપણને કેવી રીતે ખબર પડે? તો કે કુકડી છે તે મહેનતુ છે. કેવી છે? મહેનતુ છે. કારણ કે તે પોતાના દૈનિક કામો છે, રોજના કામો નિયમિત કરે છે. વળી મનમાં નક્કી કર્યા પ્રમાણે પોતાના કામ કર્યા કરતી રહે છે, તેમાં જરાય પણ આળસ કરતી નથી. પ્રશ્ન 52. એક સવારે કુકડાએ વંડી પર ખાલી જગ્યાને જોઈ. તો કોને? કુકડીને. પ્રશ્ન 53. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? અરે કુકડી તું અહીંયા? તો કોણ બોલે છે? કુકડો બોલે છે. પ્રશ્ન 54. કુકડી વંડી પર કેવી રીતે ચડી હશે? વિચારો અને લખો. તો કુકડી કુકડાને જોઈને ઊંચે ઉડતા શીખી હશે અને ખૂબ જ મહેનત અને સતત પ્રયત્ન કરતાં કરતાં તે વંડી પર ચડી શકી હશે. એટલે કે સતત પ્રયત્ન કર્યા ત્યારે જ તે વંડી પર ચડી શકી. પ્રશ્ન 55. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? હા, હુંય ચડી ગઈ વંડી પર. તો કોણ બોલે છે? કુકડી. પ્રશ્ન 56. વંડી પરથી કુકડીને શું દેખાતું હતું? તો વંડી પરથી કુકડીને ઝાડ દેખાતા હતા. કાબરો, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ એ પંખીઓને એણે ઝાડની ડાળીએ ઝૂલતા
જોયા એટલે સામેથી એને ઝાડ પણ દેખાતા હતા અને આ બધા પક્ષીઓ પણ ઝાડ ઉપર દેખાતા હતા. પ્રશ્ન 57. કુકડીએ વાંદરાઓને ખાલી જગ્યા ઝાડની ડાળીએ ઝૂલતા જોયા. તો વાંદરાઓને કે પંખીઓને? તો પંખીઓને આવે એટલે એમાં ખરું કરવાનું છે. પ્રશ્ન 58. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે કે ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું? કોણ બોલે છે? તો કૂકડો બોલે છે. પ્રશ્ન 59. કુકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી. સાચું કે ખોટું? તો ખોટું. પ્રશ્ન 60. પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી. સાચું કે ખોટું? તો સાચું. પ્રશ્ન 61. કુકડી સાથી હરખઘેલી થઈ ગઈ. તો કુકડીને બાળપણથી જ હોશ હતી કે ઉડી શકે અને ઉડીને વંડી પર બેસી શકે, ત્યાંથી ચારે બાજુ જોઈ શકે અને જ્યારે તેની આ ઈચ્છા પૂરી થાય ત્યારે એની ખુશીનો પાર ન રહ્યો અને તે હરખઘેલી થઈ ગઈ. એટલે વંડી પર એ બેસતા શીખી ગઈ, ચારો બાજુ જોતા આવડી ગયું, એટલે આ બધી એની ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલે કુકડી છે એના આનંદનો પાર રહ્યો નહીં. પ્રશ્ન 62. કાબરે આવીને કુકડીને શું કહ્યું? તો કાબરે આવીને કુકડીને કહ્યું કે કુકડી જો તો ખરી, તને માથે કલગી ઉગી છે. એટલે કાબર આવે છે અને કુકડીને શું કહે છે કે તું જોતો ખરી, તારી માથે તો કલગી ઉગી ગઈ છે. પ્રશ્ન 63. કોણ બોલે છે અને કોને કહે છે? વાહ વાહ મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી. તો આ કોણ બોલે છે? કાબર બોલે છે. પ્રશ્ન 64. કોણ બોલે છે અથવા કોણે બોલી શકે વાહ વાહ કુકડીને માથે તો કલગી ઉગી? તો આ કોણ બોલે છે? પંખીઓ બોલે છે. પ્રશ્ન 65. એકવાર વંડી પર ચડતા આવડી ગયું પછી કુકડીએ શું કર્યું? તો કે એકવાર વંડી પર ચડતા આવડી ગયું પછી કુકડીએ રોજ રોજ વંડી પર ચડવા માંડ્યું, નવું જોશ શીખવા માંડ્યું. એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની તે વાતો કરતી. એટલે કે રોજ વંડી પર ચડતી, નવું નવું જોતી, બધાને શીખવતી અને એની બહેનપણીઓને ભેગી કરી અને ત્યાંથી દુનિયા કેવી દેખાય છે એની એ વાતો કરતી હતી. પ્રશ્ન 66. કુકડી બીજી કુકડીઓને પણ ઊંચે ઉડતા શીખવવા મહેનત કરતી રહેતી. સાચું કે ખોટું? તો શું આવશે? સાચું, કેમ કે બીજી એની બહેનપણીઓને પણ સાથે સાથે ઉડવાનું શીખવતી હતી. 67. વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડાને ગમ્યું નહીં. સાચું કે ખોટું? તો આવશે ખોટું, કેમ કે એને ગમે છે, ગમ્યું નહીં એમ કીધું છે એટલે ખોટું. પ્રશ્ન 68. કોણ બોલે છે અથવા કોણ બોલી શકે કે કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડીબાઈ? તો આ વિકલ્પ કોણ બોલે છે? કાગડો બોલે છે, થોડી કોકડીઓ પણ કહે છે અને થોડા કુકડા પણ કહે છે કે તમે કુકડા જેવા રંગીન પીછા હવે ક્યાંથી લાવશો? કોણ બોલે છે અથવા કોણ બોલી શકે? વખત છે ને, પીછા ઉગે ખરા, કોને ખબર? તો આ કોણ બોલે છે? કુકડી બોલે છે. પ્રશ્ન 70. શું ખરેખર કુકડીને રંગબેરંગી પીછા ઉગી શકે? શા માટે અથવા કેવી રીતે? તો હા, કુકડીને રંગીન પીછા ઉડી શકે. જેવી રીતે કલગી ઉગી હોય તેવી રીતે પીછા પણ ઉડી શકે. આ કુકડીનો આત્મવિશ્વાસ છે તો ઉગે પણ ખરા. એટલે અહીંયા તમને જવાબમાં એમ કીધું છે કે જેવી રીતે કુકડીને કલગી ઉગી
તેવી રીતે એને પીછા ઉગી પણ શકે એમ આશ્ચર્ય દર્શાવ્યું છે ઉદ્ગાર ચિહ્ન આપીને. પ્રશ્ન 71. વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. તો તમને અહીંયા કેટલાક વાક્યો આપેલા છે, આને ગોઠવવાના છે. તો પહેલું આવશે, એક હોશિયાર કૂકડી હતી. બીજું એ આવશે, કૂકડીને નાનપણથી હોંશ કે તેના માથે કલગી હોય. ત્યાર પછી કૂકડી બિલાડીઓથી ડરી ગઈ અને જોરથી હસવા માંડી. જોર કરીને ઉડી એમ આવશે. ચોથો મુદ્દો, સાંજ સુધી કૂકડીએ પથરા પર ઉડ ઉતર જ કર્યું. અને એના પછી આવશે, પોતાની સાથે વંડી સુધી ઉડતી કૂકડીને જોઈ કૂકડો ખુશ થઈ ગયો. ત્યાર પછી પ્રશ્ન 72. પ્રશ્ન 72. કૂકડી વિશે 5 વાક્ય લખો. તો કૂકડી ખૂબ જ હોશિયાર અને મહેનતુ હતી. તે પોતાના બચ્ચા માટે ચણ વીણી લાવે છે. તેણે ચણ વીણતા શીખવાડે છે. તે પોતાના ઈંડાને સેવે છે. તેને કેટલીક વાતનું દુઃખ છે. એક તો ઊંચે ઉડી શકાતું નથી અને બીજું એ કે એને રંગીન પીછા નથી. ત્યારબાદ માથે કલગી નથી અને ગળામાં લાલ પીળા રંગો નથી. તે માટે તે ખૂબ મહેનત કરે છે. તો એક દિવસ કૂકડાની જેમ વંડી પર ઉડીને તેના પર બેસી જાય છે. પ્રશ્ન 73. વાર્તા આગળ વધારો. પીછા ઉગતા તો હજી કેટલા વર્ષ થવાના, શી ખબર. તો કૂકડી મનમાં શું વિચારે? તો વિચારે કે નસીબ જોગે બિલાડીઓના કારણે પથ્થર સુધી ઉડી શકી. પછી મહેનત કરીને કૂકડાને જોઈને વંડી પર ચડી ગઈ. બધા પંખીઓ કહે કે માથે કલગી પણ ઉગી છે. કૂકડા જેવા પીછા ક્યાંથી લાવ્યા? શી ખબર એવા પીછા ઉગતા તો હજુ કેટલો સમય લાગશે. મને વિશ્વાસ છે કે જેમ કલગી ઉગી તેમ પીછા પણ જરૂર ઉગશે. એટલે હું જરાય આશા મૂકીશ નહીં અને હિંમત કરીશ નહીં. એટલે કૂકડીને વિશ્વાસ હતો કે મને કલગી ઉગશે અને મને પીછા છે એ પીછા પણ જોવા મળશે. પ્રશ્ન 74. કૂકડીના પ્રયત્નોને તેના પરિણામ સાથે જો. તો પહેલું છે એની સામે શું આવશે? બ, કે પાસે પડેલા એક પથ્થર પર એ ચડી શકી, બી એટલે. પછી બીજું આવશે કે સાંજ સુધી તે પથરા પર ચડ ઉપર કર્યા કરતી. તો એની સામે શું આવશે? કે સાંજે તે પાછી ફરતી ત્યારે ખૂબ ખુશ થતી. એટલે કે આખો દિવસ ચડ ઉતર કર્યા કરે પછી સાંજે ખુશ રહેતી, એનું પરિણામ છે. પછી ત્રીજું કે એક ધ્યાનથી ઉડી શકવાનું કામ કર્યા કરતી. તો એને કારણે એને શું પરિણામ મળતું? તો કે વંડી પર ચડવા જેટલી હોશિયાર એ થઈ ગઈ. કેમ કે એક સરખું ઉડતી એટલે વંડી પર ચડવા માટેની હોશિયાર બની ગઈ. ચોથું ઈ, તો કૂકડીએ ઈંડા સેવવાનું ચાલુ રાખ્યું. એનું પરિણામ કયું આવે? તો કે તેને કારણે બચ્ચાનો જન્મ થયો. પછી પાંચમું કે કૂકડીએ બચ્ચાને ચણતા શીખવવાનું ચાલુ રાખ્યું. તેનું પરિણામ શું આવ્યું? તો કે બચ્ચા છે તે ચણતા પણ શીખી ગયા. આ રીતે નીચેના શબ્દોના અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. તો પેલું છે રડ, તો હઠ, આગ્રહ, જીદ. વાક્ય આવશે, મેહુલ મોબાઈલમાં ગેમ રમવાની હઠ લઈને બેઠો છે. બીજું વાક્ય, અભિલાષાનો અર્થ છે ઉત્કટ ઈચ્છા કે તીવ્ર ઈચ્છા. વાક્ય આવશે, વિક્રમને બાળપણથી વૈજ્ઞાનિક બનવાની અભિલાષા હતી. ત્રીજો મુદ્દો, હરખ ઘેલું. તો એનો અર્થ આવશે અતિશય આનંદથી ઘેલું બનેલું કે ખૂબ હરખથી ભાન ભૂલેલું. તો વાક્ય આવશે, પ્રિયાને સ્પર્ધામાં પહેલો નંબર મળતા તે હરખ ઘેલી બની ગઈ. ચોથું વંડી,
તો વંડીનો આવશે અર્થ ખુલ્લી જમીન આસપાસની નાની ભીત. વાક્ય આવશે રામુ કાકાની વંડી પર મોર બેઠો છે. 5મું હોંશ. હોંશ તો ઉમંગ અને આનંદ. તો વાક્ય આવશે કુકડીને વંડી પર ચડીને બેસવાની ખૂબ ઈચ્છા, ખૂબ હોંશ હતી. ત્યારબાદ 6થો મુદ્દો. ત્યારબાદ ના છૂટકે. તો ના છૂટકેનો અર્થ છે ઈચ્છા કે મરજી વિના, એટલે કે પરાણે. તો વાક્ય આવશે પ્રેયાંશી ના છૂટકે હોટલમાં જમવા ગઈ. પ્રશ્ન 3. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું ભિખારી તેના વાટકામાં 2000ની નોટ જોઈ ચકિત થઈ ગયો. કેવો થઈ ગયો? ચકિત. બીજું કાનાને વાંસળી વગાડવાની બહુ. તો શું આવશે કૌંસમાંથી? હોંશ. હોંશ હતી. ત્રીજો મુદ્દો શિકારીને જોઈને પક્ષીએ પોતાની પાંખો ખાલી જગ્યા લીધી. તો શું આવશે? સંકેલી લીધી. ચોથો મુદ્દો ઉર્વિલ સુંદર રમકડાં બનાવતો અને તે કામ કરે ત્યારે તેના મિત્રો તેને નિરખ્યા કરતા. શું કરતા? નિરખ્યા એટલે જોયા કરતા. 5મો જન્મદિને સંગીતા પપ્પા પાસે નવી સાયકલની રઢ લઈને બેઠી હતી. એટલે શું આવશે? રઢ. પ્રશ્ન 6. ભાઈ બહેન લીમડાની ડાળીએ હિંચકો બાંધી ઝૂલતા હતા. સાચું કે ખોટું? તો શું આવશે? ઝૂલતા આવશે. ખાલી જગ્યા છે એટલે ઉપરથી શું લખવાનું? ઝૂલતા. ત્યાર પછી 7 નંબર. કાગડાભાઈ બધાની વાતમાં ટહુકો પૂરવાની ટેવ હતી. તો કોને? તેથી કાબર તેને કેવો કહ્યો? તો કે દોઢ ડાહ્યો કહેતી, એટલે દોઢ ડાહ્યો લખવાનું છે. ત્યાર પછી 7મો મુદ્દો કાગડાભાઈને બધાની વાતમાં ટહુકો પૂરવાની ટેવ હતી, એટલે બધા તેને દોઢ ડાહ્યો કહેતા. એમ પિયુષ એવા સુંદર ચિત્રો દોરતો કે જાણે જીવતા ન હોય. એટલે શું આવશે? જીવતા. પછી 9મો મુદ્દો મિતાલીએ ખૂબ જ ખાલી જગ્યા સાથે પરીક્ષા આપી. તો શું આવશે? તૈયારી. ત્યારબાદ 10મો ફેરિયાએ ખાલી જગ્યાથી વાંદરાઓ પાસેથી પોતાની ટોપીઓ પાછી લીધી. તો શું આવશે? ચતુરાઈથી. ત્યારબાદ પ્રશ્ન 4. મને શું થવું ગમે? આ વિષય પર તમારે 5-7 વાક્યો લખવાના છે કે હું મોટો થઈને શિક્ષક બનીશ, ઘણા બધા પુસ્તકો વાંચીશ, ઘણું બધું શીખીશ, જાણીશ. કહેવાય કે જ્ઞાન એ દુનિયાની સૌથી મોટો ખજાનો છે. આ બધું જ્ઞાન મારા વિદ્યાર્થીઓને આપીશ. એ જ્ઞાનના ઉપયોગથી તેઓ પોતાનું ગુજરાન કરશે, પોતાનું ભલું કરશે, સાથે સાથે કુટુંબ, સમાજ અને દેશનું પણ ભલું કરી શકશે. શિક્ષક બનીને હું સૌ ભણી ગણીને આગળ વધે તેવા પ્રયત્નો કરીશ. એટલે કે હું જે તે વાંચન કરીશ, તેમાંથી બધું શીખીશ. પછી અત્યારે જનરલ નોલેજ છે ખૂબ વધી ગયું છે, તો હું રોજને રોજ કંઈક નવું જ્ઞાન આપતી રહીશ. એટલે આપણને શિક્ષક થવું ગમે. ત્યાર પછી હું મારા બાળ મિત્રો છે, સાથે સાથે વિદ્યાર્થીઓને આપીશ, મારા બાળ મિત્રોને આપીશ, અને એ જ્ઞાનનો ઉપયોગથી તેઓ પોતાનું ભલું કરશે. સાથે સાથે કોનું કરશે? તો કે કુટુંબ, સમાજ અને દેશનું પણ ભલું કરી શકાય છે. એટલે હું તો ભણી ગણીને આગળ વધે તેવા જ પ્રયત્નો કરતો રહીશ. એટલે આ કોણ છે? શિક્ષક. કે હું શિક્ષક થઈને શું કરીશ તેના વિશે. તો બસ આજ આપણે આટલું જ. બાકીનું હવે આપણે
આવતા વિડીયોમાં શીખીશું.